આપણે જોઈએ છીએ કે નવસારી રેલવે સ્ટેશન વિસ્તારમાં આપ જોઈ શકો છો કે ફાટક બંધ છે, છતાં પણ લોકો પોતાના જીવના જોખમે અત્યારે ફાટક ક્રોસ કરી રહ્યા છે। આપ જોઈ શકો છો કે અહીંયા ફાટકની કોઈ સુવિધા છે જ નહીં, છતાં લોકો પોતાના જીવના જોખમે અત્યારે રસ્તો ક્રોસ કરી રહ્યા છે। તો કાલે ઉઠીને જો કોઈ પણ મોટી દુર્ઘટના બને તો એની જવાબદારી કોની થશે? આપ જોઈ શકો છો કે અત્યારે લોકો અહીંયા જે ફાટક હતું તે ફાટક બંધ કરવામાં આવ્યું છે અને અહીં વૈકલ્પિક વ્યવસ્થા ટાઈપનો જે રસ્તો બનાવવામાં આવ્યો છે, તો લોકો પોતાના જીવના જોખમે અત્યારે રસ્તો ક્રોસ કરી રહ્યા છે। આપ જોઈ શકો છો કે પહેલાં અહીંયા જલાલપુર ફાટક હતું, જે ફાટક બંધ કરી દેવામાં આવ્યું છે, છતાં પણ લોકો પોતાના જીવના જોખમે અત્યારે રસ્તો ક્રોસ કરી રહ્યા છે। આપને બતાવવા જઈ રહ્યા છે, આપ જોઈ શકો છો અત્યારે કે ઘણા લોકો પોતાની જીવ જોખમમાં મૂકી અને ફાટક નથી છતાં રસ્તો ક્રોસ કરી રહ્યા છે। આપ જોઈ શકો છો અને આપ જોઈ શકો છો કે અત્યારે ટ્રેન પણ આવી રહી છે।